જે હમણાં તમે વાત કરી કે પીએમ સાહેબની રેલી આવી, કોઈ એક પોલીસ કર્મચારી છે એ ફ્રસ્ટ્રેશનને લીધે એમને ગુસ્સા મારે છે. વોટ ઇઝ યોર પોઈન્ટ ઓફ વ્યૂ ઓન ઇટ? એક નાદાન બાળક હોય ને એને પ્રોટોકોલ ના ખબર પડે, એને ખબર ના હોય આ પીએમ છે, સીએમ છે શું નથી, તો એને પ્રેમથી સમજાવવો જોઈએ. પણ તકલીફ એ છે ને, મેં કીધું ને કે 7-7 દિવસથી એ લોકોને ડ્યુટીમાં અને બંદોબસ્તમાં ત્રસ્ત રાખવામાં આવે કે ફ્રસ્ટ્રેટ થઈ ગયેલા લોકો. તો ફ્રસ્ટ્રેટ થઈ જવાથી તમને કોઈ બાળકને મારવાનો કોઈ અધિકાર નથી. એ બાબતે મેં એક સુરત પોલીસમાં પેજ ઉપર એક લેટર મને કોઈ મોકલાવ્યો કે ભાઈ એના ઉપર એક્શન લેવામાં આવી. એમને મોરબી પરત મોકલી દેવામાં આવ્યા અને એમનો 1 વર્ષનો પગાર ઇજાફો, પગાર વધાર એ કેમ ના કરું એની નોટિસ ઇસ્યુ કરવામાં આવી. આને એક્શન કેમ? અને એક્શન કેમ? આ લોલીપોપ કહેવાય. હકીકતમાં એક્શન કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ, એક સામાન્ય વ્યક્તિ જેનો કોઈ વાંક નથી પણ એ પોલીસ કર્મચારીના બૂટ ઉપરથી ગાડી ચલાવી દે, અથવા એને પોલીસ કર્મચારીને હાથ અડી ગયો કે એક્સવાયઝેડ કરે, તો પોલીસ કર્મચારીનો જ્યારે ઈગો હર્ટ થાય ત્યારે એની સામે ફરિયાદ થાય. શું ફરિયાદ થાય? તો કે ફરજમાં રૂકાવટ કરી, પોલીસ કર્મચારી પબ્લિક સર્વન્ટને અસોલ્ટ કર્યો, એને હર્ટ કર્યું, બિનજામીન પાત્ર ગુનો, જેલમાં જવું પડે, એફઆઈઆર દાખલ થાય. પેલો બિચારો 30 દિવસ સુધી વકીલ રાખીને વકીલમાં 40-50 હજાર બગડશે, ત્યારે એ બહાર આવશે. જો આવી એક્શન સામાન્ય વ્યક્તિ ઉપર લેવાય, તો જ્યારે બાળકને મારવામાં આવે છે ત્યારે કેમ આવી એક્શન?